દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં કાપડી વિસ્તારમાં પત્તા પાના વડે જાહેરમાં જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા 11 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ સાથે કુલ 1,39,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગતરોજ દેવગઢ બારિયા નગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પત્તા પાના વડે મોટા પાયે રમાતા જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈને જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે જુગાર રમી રહેલ તમામ 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં સત્તારભાઈ રાતડિયા, ઇમરાનભાઈ પઠાણ, રાકેશભાઈ પરીખ, ઇમરાનભાઈ શેખ, તાહિર શેખ, ઇનાયત હુસૈન કલા, મુસ્તફા રામવાડા, યાકુબ ગુલામઅલીવાડા, ઇલિયાસભાઈ પટેલ, સોહેલ ખાન પઠાણ અને સબ્બીર અબ્દુલને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી કરતા તેમજ દાવ પરથી રોકડ મળી કુલ ₹39,090 તેમજ મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત 1 લાખ મળી પોલીસે કુલ ₹1,39,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણવા મળ્યા અનુસાર આ જુગારીઓમાં દેવગઢ બારિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મંત્રી ઇમરાન દાઉદ ખાન પઠાણનો પણ સમાવેશ થાય છે. આ લઘુમતી મોરચાના મંત્રીનો સમાવેશ થતાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે દેવગઢ બારિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.